ગુજરાતમાં સાયબર ફ્રોડના પીડિતોને ઝડપી ન્યાય અને સરળ સેવા મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે E0 FIR સેવાનો પ્રારંભ કર્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવી ડિજિટલ સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આ નવી વ્યવસ્થા હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવાની જરૂર રહેશે નહીં। પીડિત માત્ર 1930 સાયબર હેલ્પલાઇન પર કોલ કરશે, ત્યારબાદ તેની ફરિયાદના આધારે E0 FIR ઓટોમેટિક નોંધાશે। ફરિયાદની તમામ વિગતો સીધી સંબંધિત પોલીસ સ્ટેશન સુધી પહોંચશે, જેના કારણે તાત્કાલિક પોલીસ તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકશે। રાજ્ય સરકારનો આ પ્રયાસ સાયબર ગુનાઓ સામે ઝડપી પ્રતિસાદ આપવા અને પીડિતોને સરળ, પારદર્શક અને ટેકનોલોજી આધારિત સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આજે માનનીય ડેપ્યુટી CM સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તે આપણે ઓનલાઈન ઝીરો FIR સાયબર ફ્રોડ રિલેટેડ આપણે આજ લોન્ચ કર્યું છે। એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઇન પર, અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં MHA થ્રુ I4C પણ એના ઉપર કાર્યરત કરે છે, અને એમના સંકલનમાં રહીને આજે આ ઓનલાઈન FIRનો લોન્ચિંગ થયું છે। એમાં સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે, અને એ FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે એ FIRનો એને પહોંચી જશે, અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને, વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ FIRમાં રજિસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે। અને એ અનુસંધાને આજે DG સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલી છે।